પાડોલી જીઆઈડીસીમાં ટાયર ભરી જતા કન્ટેનર પલટી મારી જવા પામ્યું હતું. ચાલકનો આબાદ બચાવ થયો હતો. સામેથી કોન્ક્રીટ મિક્સર ગાડી આવતા સાઈડ ઉપર લેવા જતા પલટી મારી ગઈ હતી. સ્ટીમ લાઇન જોડે ભટકાતા લાઇનના સ્ટેન્ડ તૂટી ગયા હતા. પાનોલી જીઆઈડીસીમાં આવેલ મનસરિયા ટાયર કંપનીમાંથી ટાયર ભરીને એક કન્ટેનર સુરત હજીરા જવા માટે કંપનીમાંથી નીકળ્યું હતું, જે હજુ પાનોલી બહાર નીકળે એ પૂર્વે જ પલટી મારી જવા પામ્યું હતું. પાનોલી જીઆઈડીસીમાં આવેલ પીઆર ઇકો એનર્જી કંપની પાસે કન્ટેનર પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન સામેથી એક સિમેન્ટ કોન્ક્રીટ ભરી આવતા મિક્સર ગાડીને લઈને રોડ સાઈડ ઉપર ગાડી દબાવતા જ કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કન્ટેનર રોડ સાઈડ ઉપર પલટી મારી ગયું હતું, જે રોડ બાજુમાંથી પસાર થતી સ્ટીમ લાઇન જોડે ભટકાયું હતું. જોકે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ વચ્ચે સ્ટીમ લાઇનના પણ નીચે આવેલ સ્ટેન્ડ જ તૂટી જતા બોઇલર માટે વરાળ સપ્લાય કરતી લાઇન લીકેજ ના થતાં મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. ઘટનાની જાણ થતાં તકેદારી રૂપે ફાયર ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી અને ક્રેનની મદદથી પલટી મારેલ ઊભા કરવાની તજવીજ શરૂ કરાઈ.